દોસ્તો હું અને મારા પરમ મિત્ર પ્રકાશભાઈ, જયદીપભાઈ, દિલીપભાઈ અમે બધા આવી ગયા છીએ આ સાપુતારાના એક અદ્ભુત ધોધની મુલાકાત જો કે અમે આવ્યા છીએ ભાઈ એની મજા માણવા માટે. તો દોસ્તો પ્રકૃતિની અડખે પડખે રહેવાનો આપણને જ્યારે મોકો મળે ત્યારે એ મોકો આપણે ઉઠાવી લેવો જોઈએ. વાગન વોટરફોલની સફરે અમે બધા આવી તો ગયા, પણ બાણભાઈ હિલ સ્ટેશન હતું ને એણે બધાની એનર્જી જપ્ત કરી લીધી છે. હા, ભીણા એટલે એવા ભીણા લાવી દીધા છે એની ન પૂછો વાત. એમ જો કુદરતી સૌંદર્ય જો. તો પ્રકાશભાઈ, જી ભાઈ, ખરેખર આપણને ડુંગર ચડતા થાક લાગ્યો હતો, એ તો અદ્ભુત આનંદ હતો. હું એમ કહું છું કે આ ધોધમાં નાયા પછી આપણો થાક જે છે ને એ ઉતરી જશે. 100% થાક ઉતરી જશે. અને બીજા નંબરમાં મને તો ડ્રાઇવિંગ કરીને પગ બહુ દુખે છે. પણ ખરેખર આ પ્રકૃતિનો માહોલ એવો છે, ચારે બાજુ ડુંગરની ગિરિમાળા છે. વાહ વાહ. અને ખરેખર સામે પણ જુઓ દોસ્તો, સામે જે ઘર આવે છે આ બધા ઘર તમે જોઈ શકો છો. એની વનસ્પતિ જે ડાંગ જિલ્લો કહેવાય ને આઝાદભાઈ, પ્રકૃતિ આમ ગણો તો ગુજરાતનું મિની કાશ્મીર કહેવાય. તમે ડાંગ જિલ્લાના કોઈ પણ એરિયામાં જાઓ તમે, ચારે તરફ ગ્રીનરી બતાવી જો. ટ્રેકિંગ છે પણ એટલું બધું આમ હાર્ડ નથી, ઇઝી છે એકદમ આઝાદભાઈ. અને આનંદ આવે. હા, એટલે ખાટું આવે, મીઠું આવે કે કેવી રીતનું આવે? રિટર્ન ભાઈ. સેમ આમળા જેવો ટેસ્ટ. અને શું કહેવાય? કાકડા. મિત્રો, પર્વતોની ગિરિમાળાની અંદર પગદંડીનો રસ્તો છે અને ખરેખર ખૂબ મજા આવે છે. એકદમ એડવેન્ચર રાઈડ છે. દોસ્તો પ્રકાશભાઈ મારી સાથે છે. ખરેખર આ વનવગડાની માલિપા એક અનોખો આનંદ છે. મેં અગાઉ કીધું તેમ તમે તમારા મિત્ર વર્તુળની સાથે આવશો તો આનંદ આવશે, તમારા પરિવારની સાથે આવશો તો પણ ખરેખર આનંદ આવશે. દોસ્તો સાપુતારાના જંગલની માલિપાછી વરસાદ આવ્યા પછી જ્યારે એમ કહેવાય કે થોડો ઉઘાડ થાય, દૂર દૂરથી લોકો અહીં એમ કહેવાય કે આ મજા માણવા માટે આવે છે પ્રકૃતિના સાનિધ્યમાં. ખરેખર પ્રકૃતિ એ તો પ્રભુ છે એવું આપણે કહીએ છીએ. ખરેખર વરસાદ વરસ્યો હોય પણ કેવો વરસાદ! મદ ભારી વરાલકી માઇલ માજા ગગન હળકી ગયા, જળ ભેરાતા દળ ચડાયાન ગળવારણ દળ વિભરી ગયા, પહણા શિખર પર દિયણ પ્રાચડ સગણ સૈના ઉકળી, યા સાંડ ઘમ ઘમ ધરા ધમ ધમ વરળ ચમ ચમ વીજળી,
નૈત્રેપને ભાદ્રવ માસ પ્રગળાવ હય પચરંગ વાદળા ગઢ હડડ દલાળા યમર ગાજન શિખર ભુજરંગ ચામળા સલગંત નદિયા ભેરા સરોવર ઝરણ ગિરિવર જળ જરાય જસ લિયાણ ઋતાણ ઋતુમાલ જામંત સનત વિચળ સાંભરે નૈત્રેપને ભાદ્રવ માસ પ્રગળાવ હય પચરંગ વાદળા ગઢ હડડ દલાળા યમર ગાજન શિખર ઉજરંગ શ્યામળા. દોસ્તો, જ્યારે તમે અહીંયા આવશો તમારા પરિવાર સાથે, તમારા મિત્ર વર્તુળની સાથે, ત્યારે ઠેર ઠેર તમને એમ કહેવાય કે અહીંયા નાનકડી મોટી એમ કહેવાય કે આપણી જે બાળપણની યાદો તાજી થાય એવું પણ આપણને વિશેષપણે આનંદ આવે એવું તમે જોઈ શકો છો. મકાઈ છે, કાકડી છે, બીજી ત્રીજી ઘણી બધી એવી ખાટી મીઠી વસ્તુઓ જે છે એ ખાવા પીવા માટે એમ કહેવાય કે વેચાણ માટે મળી જશે. આપણી સાથે નાના બાળકો હોય તો પણ એમને વિશેષ આનંદ આવશે. અને ખાસ કરી અને પ્રકૃતિના સાનિધ્યમાં અહીંયા આવીએ એટલે જીવવા જેવું લાગે મારા વાલા. ખરેખર આપણા મનમાં જે અશાંતિ હોય એ દૂર થાય અને શાંતિનો પ્રવેગ થાય. તો ખરેખર આ પહાડોની માલિપા એક અનેરી શાંતિ છે. એ ઝરણું, એ જે ધોધ જે છે એ પણ આપણે જોવો છે, એને જાણવો છે, એને માણવો છે, એને પીછાણવો છે. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. ચલો. વાત કરું, દિલીપભાઈ અમારું શૂટિંગ ઉતારતા હતા એટલે એમ કહેતા હતા કે આંખ ખુલ્લી રાખો, આંખ ખુલ્લી રાખો. કેમ થાય ભાઈ?
તો મિત્રો આપે જોયું તે જે વાંગણ ધોધ જે નવસારી જિલ્લામાં આવેલું છે અને ખરેખર કુદરતી સૌંદર્યના અહીંયા કહેવાય ને કે ભાઈ અદ્ભુત દ્રશ્યો છે કે તમે અહીંયા જેટલી જગ્યા ઉપર ફરો ને તો મિની કાશ્મીરમાં આવ્યા હોય ને એવું આપણને ફીલ થાય છે. ખાસ કરીને સુરતવાળા લોકો અથવા તો નવસારી વલસાડવાળા લોકોને તો હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે આ જગ્યાએ જો તમે તમારા ફેમિલી સાથે આવો છો તો ખરેખર ખૂબ આનંદ આવવાનો છે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં અમને અવશ્ય કહેજો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બસ પ્રકૃતિના ખોળેથી ભગવાન ભોળિયાનાથને આપણે એક એવી અરજ લગાવીએ, સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય. બસ આટલી જ વાત કહીને મારી વાત હું પૂરી કરું છું. ફરી પાછા મળીએ કે આવા પ્રકૃતિના ખોળે અથવા તો સનાતનના સાનિધ્યમાં. જય મહાદેવ, જય સનાતન ધર્મ.